આજ તો છે ને વગર ટિકિટે ગાડીમાં ચડી જવું છે. ટિકિટે લેવી નથી. હાલો બા હઠે ગાડીમાં ચડી જઈ, ગાડી આવી ગઈ છે. એ બટા ગાડી તો આવી જશે પણ કાયા ગા જઈને પેલા ટિકિટ લઈ આવી હાલ. એ બા ટિકિટ બિકિટ ન લેવાની હોય, હાલો ને હઠ ચડી જઈ. પણ તારો બાપ અહીંયા ટિકિટ માંગવા આવશે ને તો ટિકિટ ને મારી મારીને તોડી નાખશે બેયને. એ બા તમે શું લેવા મૂંઝાશો? હું બેઠી છું ને, ટીટી આવે કે ટીટી નો બાપો આવે હું જોઈ લઈશ. હાલો તમે. અરે હું કહું છું હાસુ હતા ને. એ મારી પાસે આઈડિયો છે એવો, હાલો ને તમે. શું આઈડિયો? એ તમને અહીંયા જઈને કહું. હાલો. એવું છે તો હાલ હાલ. મારા દીકરા માણા તો છો, ટિકિટ લેતા નથી ને હમણાં રેલગાડીમાં બેસી જાય છે. એ એવા બધા લુખા હોય ને એને આજ આપણે પકડવાના છે. ઉપરથી ઓર્ડર છે, બધી રેલગાડીમાં ચેક કરો. તો ટીટી ક્યાં ગયો? મારો દીકરો ટીટી ટિકિટ માંગવા જાય છે કે જાતો જ નથી? તપાસ કરો. બટા તારું બાપ આપણે વગર ટિકિટે ટ્રેનમાં તો ચડી ગયા, પણ આમ તો જો આ બધા રિઝર્વેશન વાળા ડબ્બા બુક કરીને મૂક્યા છે. હવે ક્યાં બેસશું? બા એક કામ કરું, એનો મારી પાસે એક આઈડિયો છે. હમણાં જો આખો ડબ્બો ખાલી કરાવી નાખું. ન હોય હા કર કર ખા ખા. એ તમાર બાપ બધાય ભાગો. આ ગાડીમાં છે ને ઓલા આતંકવાદીએ બમ મૂકી દીધો છે, બમ, અને હમણાં ફૂટવાનો છે. ભાગો, ભાગો. જોયું ને બા, બધાય ભાગી ગયા. વાહ બટા વાહ, આ તારો આઈડિયો તો એક નંબર છે. આખો ડબ્બો ખાલી થઈ ગયો. પણ તારો બાપ ઓલો ટિકિટ માંગવા આવશે તો શું કરશે? એ બા એનો મારી પાસે આઈડિયો છે. એની ઉપાધિ તમે શું લેવા કરો છો? તો કા વાંધો નહીં, તો મજા આવી ગઈ હો વગર ટિકિટે. હાલે બાપુ, મારો દીકરો મારો ટીટી આવ્યો. આપણે સેવી 3 જણા અને ટિકિટ તો 2 જ લીધી છે. મને હવે શું કરવું? દંડ ભરવો પડશે, કંઈક આઈડિયો કરવો પડશે. શું કરવું? આ બાપુ એક કામ કરો, તમે હે ને અમારો ઓના ઘાઘરા મંતાઈ જાઓ. એ થોડો ભારવાનો છે. ગીરી જાઓ કયો કા ગરો હાઈલો તાવે હા બાજુ. બસ ખબર ન પડ્યો. હાલો ટિકિટ લાવો. હાલ્યો. એટલે અમારી સિસ્ટમમાં તો આ સીટ નંબર ઉપર 3 પેસેન્જર બતાવતા હતા. આ 2 કેમ છે? અમે 2 જ છે, 2 માણસ જ છીએ અમે. મારું દીકરું ઘુમરે સીડ્યો. 3 બતાવતા હતા તમે 2 જ. ભારી ગયો, એકને ભારી ગયો. હમતા ને તું એ. અલે બાપલા બાની કર તારી જાત ને ભારી ગયા. મારો દીકરો મારો એની વહુના ઘાઘરામાં ગરી ગયો. બોલો તમારી મને આવું કરો છો? મને છેતરવાનો? ભૂલ થઈ ગઈ, હવે હું નહીં કરી જાઉં. નથી જવું, દંડ ભરવો પડશે. 5000 દંડ કટ સાની માની લો. 5000 રાખા. જેલમાં જવું છે, દંડ દેવો છે. લાય ફટાફટ. હાલ્યો. બીજી વાર આવું ન કરતો હવે. એની મને 5000 લઈ ગયા. અંતવાય ને બાપા, ઓલો ભારી ગયો. મને હવે શું કરું? બીજા બેઠા. એ બટા તારો બાપ ઓલો ટિકિટ માંગવા આવે છે. હવે શું કરશું? લે આમ જો, ટીટી આવતો હોય ને તો ઉપાધિ કરોમાં. એનો મારી પાસે આઈડિયો છે. અહીંયા આવો કાનમાં કહું. અરે બાપ રે વાહ બટા વાહ, આઈડિયો તો એક નંબર છે. લાય ફોન કાયકા. હેલો, આવવા દો ટીટી ને. લાવો ટિકિટ. હા સાહેબ, આપું ટિકિટ. બેહો તો ખરા. બેહવાનો મારી પાસે ટાઈમ ન હોય. મારે પછી છે ને આગળ બધા પાસે ટિકિટ લેવાની હોય. એવું છે હે સાહેબ? તમે આ ટિકિટ લેવાનું જ કામ કરો આખો દી? તો બીજું શું કરું? મારી નોકરી આ છે તો આ ન કરું.
એ વાત એ હાસી, પણ આખો દી આ ટ્રેનમાં આમથી આમ ને આમથી આમ રખડીને થાકી નહીં રહેતા હોય. થાકી તો રે, પણ શું કરું, પેટનો સવાલ છે. કેટલાય માણસ હારા હોય, કેટલાય ખરાબ હોય, અને આમ જો કેટલાય ટિકિટ ન હોય ને તો બાજે હોત કાં. આ એ બધું જવા દે, આમ થોડીક આગી બે સાઈડમાં મને. પણ સાહેબ એમાં શું હતું, પડખે બેઠી હોય તો આમથી તમે જોવો તો ખરા, આ આખા ડબ્બામાં કોઈ નથી, હું ને મારા બા બે જ છી. અને સાહેબ તમે આ નોકરી કરો તો આમ જો તમે કેવા હારા લાગો, તમે આમે તે નોકરીવાળા માણા, અને આમે આમ જો હું તે કુંવારી છું, તમારી યારે લગ્ન કરી લઈશ. એ આત્માત મને અડાડમાં માગી બે, હું એવો માણા નથી. પણ કેસે એવો માણા નથી, હું કાંઈ એવી માણા નથી, હું તો હાવ હારી છું હાવ. આગી બે એડમાં મને સાઈડમાંની ટિકિટ લાય. બટા બસ વિડીયો ઉતરી ગયો, જોજો અસલ આવ્યો હે. અને ભાઈ ભાઈ આમ તો જો જેવો વિડીયો આવ્યો એક નંબર. એ આ વિડિયા ડિલીટ કર અને સાની માનીની ટિકિટ દે. મને બધી ખબર છે તમારી પાસે ટિકિટ ન હોય ને એટલે આવા નાટક કરો છો. ટિકિટ કાઢ. આહા, નાટક અમે કરીશી એમ તો કાંઈ વાંધો નહીં. આ વિડીયોનું નાટક રહ્યું ને એ હમણાં બધાય ગ્રુપમાં શેર કરી દઉં અને જઈને સાહેબને બતાડું. અને આમ જો હું તો એમ જ કહીશ, આ ટીટી રહ્યો ને એને નોકરીમાંથી કઢાવો, આ એની નોકરીનો ઊંધો ફાયદો ઉઠાવે છે અને છોકરીને છેડતી કરે છે. હું પણ ઈ વિડીયોમાં તો તું મને બથોડા ભરે, હું થોડા ભરું. એમ તારે તમારું કાંઈ હાલે નહીં. અત્યારે આમ જો છોકરીનું જ હાલે. હું કહી દઈશ કે એને મને ધમકી દીધી હતી એટલે મારે આવું કરવું પડ્યું. આ તો હારું મારા બાએ વિડીયો બનાવી લીધો, નકર આ તો મારી યાર શું કરે. એ છોડી આવું ન કર, વિડીયો ડિલીટ કરી નાખ. આવું ન કરું, વિડીયો ડિલીટ કરી નાખું. એ કાંઈ નહીં કરું. સમજો તમ તાર ટિકિટ ન જોતી તારી, પણ વિડીયો ડિલીટ કરી નાખ. ટિકિટ તો આમથી અમે લીધી નથી, ત્યાંથી દેવાના. આમ જો ટિકિટ ન જોતી હોય ને તો કંઈ નહીં, પણ આમ જો તારી પાસે જેટલા પૈસા હોય ને એટલા પહેલાં મને તું આપી દે, બસ વિડીયો ડિલીટ કરી નાખીશ. હાલ ડિલીટ કરી નાખ ને, આવું ન કરીને. પૈસા દઈ દે ને. ઓય પૈસા દઈ દે ને બટા, વિડીયો આમ તો બચે શેર કરી નાખ, યુટ્યુબમાં મૂક દે, બચે મૂક દે. આલો મારું પાકીટ બધાય દઈ દઉં, પણ વિડીયો ડિલીટ કરી નાખો. 3-4 હજાર રૂપિયા છે ઘણા. હા એટલા. હવે તો કરી નાખ, કાંઈ કરી ડિલીટ. આમ જો સાહેબ હજી વિડીયો ડિલીટ નહીં થાય. એ વિડીયો ડિલીટ કરાવો હોય ને તો હજી તારે છે ને અમને 10 લાખ રૂપિયા દેવા પડશે, ત્યારે આ વિડીયો ડિલીટ થશે. બાપ રે બાપ, 10 લાખ રૂપિયા. હા, અને આમ જો ઓલો સ્ટેશન બહાર કૂવો રહ્યો ને ત્યાં લઈને આવવાના પૈસા. પણ હજી તો હું નોકરીમાં સીડ્યો જ છું, મારી પાસે 10 લાખ ક્યાંથી હોય? એ અમારે નથી જોવાનું. જો તું 10 લાખ રૂપિયા નહીં આપ તો આ વિડીયો તો અમારા ફોનમાં પડ્યો જ છે, હમણાં બધાય ગ્રુપમાં શેર કરી દઉં. જો એ ડોસી તારી છોડીને સમજાય ને આવું ન કરે. અરે કાંઈ સમજાવ્યું બમજાવ્યું છે નહીં, મારી સોડી શેર નહીં કરે ને શાય તો આમ જો હવે હું કરી નાખીશ. અરે બાપ રે, આવું ન કરજો, હું પગ્યા પડું તમારા. હા પણ એવું નહીં કરી. તું છે ને પૈસા લઈને ઓલા સ્ટેશન પાસે કૂવો છે ને ત્યાં આવી જાય છે. હાલો બા, ગાડી ઊભી રહી છે, આપણે હઠાઠ ઉતરી જઈએ. હાલો. બરબાદ થઈ ગયો હું તો. હવે મારે શું કરવું, કોને કેવા જવું? ભલે જે થવું થાય. આ સ્ટેશનમાં બાર સાહેબ ઉભા છે, એને જઈને કહું બરબાદ થઈ ગયો ને મારે. હું તો એ બા હવે છે ને હાલો આપણે હઠઠ ઓલ સ્ટેશન પાસે કૂવો રહ્યો ને ત્યાં વહી જઈ, ઓલો પૈસા લઈને ત્યાં જ આવશે. આ તે ગાય 10 લાખનો સવાલ છે. હાલ ગાય. હા હાલો. મારો બેટો આ ટીટી ક્યાંય દેખાતો જ નથી. આ નકરી ઓફિસમાં કરીને હુવે જ છે. સાહેબ મને બસાવી લ્યો, હું બરબાદ થઈ ગયો. ટીટી તમને તમે ગોતતા હતા, તમે બરબાદ થઈ ગયા. બરબાદ તમે નહીં, બરબાદ સરકાર થઈ ગઈ. તમને આ ટીટીની નોકરી છે કે ટિકિટ માંગવા રેલગાડીમાં જતા નથી અને પાછા રોવો છો. એ ટિકિટ માંગવા જ ગયો તો, પણ મારી હારે કેવું થયું એ તો સાંભળો. કેવું થયું? સાહેબ હું એક ડબ્બામાં ટિકિટ માંગવા ગયો, એક ડોશીને એક સોડી બેઠી હતી. મેં કીધું ટિકિટ લાવો, એની પાસે ટિકિટ હતી નહીં. પછી મારી બેટીએ એવો દિમાગ દોડાયો, મને બાજુમાં બેહાર્યો અને લટુડા પટુડા કર્યા, બથોડા ભર્યા, કાંઈક કર્યું. પછી વિડીયો બનાવી લીધો.
અને પછી કર્યો મને બ્લેકમેલ. મારી પાસે જે હતું એ બધું લઈ લીધું અને પછી કીધું કે સ્ટેશન બાર ઓલો કૂવો રહ્યો ને ત્યાં 10 લાખ રૂપિયા લઈને આય, નકર આ વિડીયો વાયરલ કરીને તને બદનામ કરી નાખી. અરે ટીટી સાહેબ મને તો આમાં ડાયડમાં કાળું લાગે. ટીટી સાહેબ આમાં તમારો વાંક નથી ને, તમે કાંઈ સકલી સારા નથી કર્યા ને. ના ના સાહેબ, જરાય નહીં, હું એવો માણસ જ નથી. હે લાલચ બાલચ નથી આપી કે ટિકિટ નું કાંઈ નહીં? તમારા હંબાસ એવું કર્યું હોય તો. અરે બાપરે, મારા હમ ખાતા અત્યારે આવું થાય છે હો ટીટી સાહેબ, હાસું જ તમારું. કાંઈ નહીં, તમને બ્લેકમેલ કર્યા તો અરે બાપરે, ઈ માં દીકરી કેવી છે એને મૂકવા નથી થતી. કેટલા પૈસા માંગ્યા? 10 લાખ. 10 લાખ રૂપિયા લઈને કુબે જવાનું કીધું. હા. રહ્યો કાંઈક હું વિચારું છું એને પકડવી તો પડશે. હા યાત્રી અહીંયા આ ઠેલો લાય, હાલું પછી એક કામ કરો ટીટી સાહેબ, આ ઠેલો પકડો, આ લઈને જાઓ અને એને આપો 10 લાખ અને પછી તમારે જે બધું થયું ને એ બોલાવી નાખો અને પછી વાંહેથી આવી અને એને રંગે હાથે પકડી લાવ. પણ આ તો ખાલી છે. ટીટી સાહેબ તમને ખબર છે ખાલી છે, મને ખબર છે, એ છોડીને થોડી ખબર છે. હે જો જાઓ અહીંયા અને આમ જો આમ મસ્તીની એક્ટિંગ કરજો, એને બધું બોલાવી નાખજો એકવાર હો. પણ સાહેબ તેમ આવજો. અરે વાહેન વાહી આવું છું. હા તો હું જાઉં છું. જાવ હઈ ટીટી સાહેબ ફસાણા છે, આપણે એને કાઢવા પડે અને છોડીને પકડવી પડશે. હાલો ગાય ખા. વાહ બટા વાહ, ટિકિટે ન લીધી અને કાંઈ નહીં, અને તોય આપણને આમ જોઈને સિવાયના બીજા પૈસા મળ્યા 500,000 અને 10 લાખ તો ઓલો ટીટી લઈને આવે છે. તારો આઈડિયો હારો હો. પણ તો પછી એમ વાત છે ને, હાલો હટાડાવ કુવે. આ સાહેબ જટ આવે તો સારું. હવે જો જાય ઈદ લાગે છોડી ઈતી જોઈ ની વાયન વાયન જાય છે. હે એ બાજુ ગાડી ન થાલે એવું. હાલો છોડીને જાવી. એ બા કુવો તો આવી ગયો, હમણાં ઓલો આવશે 10 લાખ રૂપિયા લઈ. હાચી વાત. અને આમ જો 10 લાખ આવી જાય ને પછી તો આપણે બેન આમ જો દુબઈ ફરવા વ્યૂ જવું છે. એ બા દુબઈ ફરવા નહીં, હું તો કહું દુબઈ રેવા જ હોય છે. ક્યારે આવશે? આવી ગયો બટા. પેલો લાવ્યો છું મતલબ 10 લાખ. પૈસા દઈ દઈ, પેલા મારો વિડીયો ડિલીટ કરો. હા, પણ અમને પૈસા તો જવા દે, પછી ડિલીટ કરીને, અમને થોડી ખબર છે. એમ કાંઈ નહીં દઉં, ડિલીટ કર પેલા. પેલા પૈસા દે ને મોકલી દઉં, હું ડિલીટ નહીં કરું. હું લે વરી લાય આમ ઠેલો. વજન તો નથી બા, બટા પૈસા હોય એમાં વજન બહુ ન હોય એમ થાય. પણ ઠેલો ખાલી છે. ઓય તારી મને આમાં 1 રૂપિયો નથી, પૈસા ક્યાં હે? પૈસા નથી. અને આપણને છેતર્યું છે, યો હું વિડીયો વાયરલ કરી નાખું. કરી નાખ બટા, બધા વિડીયો વાયરલ કરી નાખ, પછી તાને ખબર પડશે. કરતી નહીં, મારો વિડીયો નો વાયરલ કરતી. તે પૈસા ન દીધા ને એટલે હવે આ તારો વિડીયો બધાયને મોકલી દઉં. જો તું બધાયને. હા રે વિડિયો હું બધાને મોકલી દઈશ. વિડિયો મેં બનાવી લીધો. હા જો બની ગયો ને. વાહ ટીટી સાહેબ તમારું સાચું હો. મારી દીકરી બહુ યાદની દીકરી છે. હે પકડો આને, આંચા લઈ લો. તારી મને અમારા સરકારી માણસને તું પ્રેમમાં ફસાવે અને પાછા બ્લેકમેલ કરે અને 10 લાખ રૂપિયા માંગે છે. તાર બાપાને ભગીસો હે. આને તો મહિલા પોલીસને બોલાવો અને આને સર્વિસ કરાવો. શું લેવા આવું કરે? એ પણ સાહેબ આવું અમારે નથી કરવું, અમે તો ખાલી ટિકિટ નથી લીધી ને એટલે મેં કીધું એનો જુગાડ કરી. પછી હારે વિચાર આવ્યો કે અમથોય ફસાણો હે તો હારે પૈસા માંગી લઈ. હે વાહ સાહેબ આ ડોશી કાંઈ મોરી નથી, એ મારા બેટાની ભેગી છે. ઈ જ કહેતી હતી, મને ધમકી મારતી હતી 10 લાખ લઈને આવજે નકર હાસકા મોકલી દે. બજાર ખાઈ દાંત તો જો થઈ ગયા. તારી મને ડોચી
આટલી ઉંમરે આવા ધંધા કરે વિડીયો બનાવે છે તારી છોડીને ક્યાંક સારો છોકરો ગોતીને પહેણાવવાનો એ કામ કરવાનું હોય મારા ફેરવવાની હોય એના બદલે તું આ બધું ફેરવે છે તું જ તારી છોડીને બગાડ્યા કેટી સાહેબ સોરી હો મને થયું કે તમે આ સારી છોડી ભારીને ઓલું થયું છે પણ આ તમારો કાંઈ વાંક નથી બધાય મારા હરખા ન હોય એ વાત સાચી હા છોડી એવી છે આને જવા ન દેવાય આ કેટલાને ફસાઈ દી છે લઈ જવાની જેલમાં સાહેબ હવે નહીં ફસાવી કોઈને અને હવે ટિકિટ વગેરે આપણે ટ્રેનમાં નહીં બેહી એકવાર જવાય દો ને જવા ક્યાંક દે તમારું બધું પાછું દઈ દીધું નથી દીધું પાકીટ મારું લાવો ક્યાં છે એ બધું એને ખબર દે પાછું દે એ બધું પાછું દે આમાં છે આયલો લઈ લેજો મારી દીકરી એક તો વગર ટિકિટ ટ્રેનમાં ચડવું છે અને પાછા ટિકિટ માગવા સાહેબ આયા તો આ પ્રેમમાં ફસાઈ દીધો બિચારાને અમારા સાહેબને નાના નાના છોકરા છે ટીટી સાહેબને એની વહુને આ વાતની ખબર પડશે ને તો અમારા ટીટી સાહેબનો ધ્વાક આવશે ટીટી સાહેબ તમારા વહુને તમતારે આ વાતની ખબર નહીં પડે હો આ તો વાંધો ન કર મારા છોકરા બોકરા બધું લઈને વહી જાય રીહામણે બધું રજરી પડશે ટીટી સાહેબનો આમાં જરાય હાથે ન હડાડ્યો હે ટીટી સાહેબ હલે કોકના ઘર તોડાવતી આ માલ સાહેબ જવા દો ને બનતા આવે